આજે ગુજરાતની વિધાનસભાના સત્રમાં 18મી માર્ચ 2026નો દિવસ. આજે તારાંકિત પ્રશ્ન ક્રમાંક 165થી મેં સરકારને એક પ્રશ્ન પૂછ્યો હતો. જો કે આ મારો પ્રશ્ન સમયના અભાવે ચર્ચામાં આવ્યો નથી, એટલે ગૃહની અંદર ઊભા થઈને આ પ્રશ્ન બાબતે કોઈ ચર્ચા થયેલ નથી. પરંતુ સરકારનો જે જવાબ આવ્યો છે એ જવાબ ઉપર ગુજરાતની જનતાનું ધ્યાન દોરવા માગું છું કે મેં એવો પ્રશ્ન પૂછ્યો તો હું વાંચી સંભળાવું છું કે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ એટલે કે માર્કેટિંગ યાર્ડ બોટાદમાં પોતાની જણસ વેચવા આવતા ખેડૂતો સાથે જણસીના ભાવમાં ભાવફેર થાય છે તે હકીકતથી સરકાર વાકેફ છે કે કેમ? આ સંસદીય ભાષા છે, શુદ્ધ શિષ્ટ ભાષા. કાઠિયાવાડીમાં કહેવું હોય તો બોટાદના યાર્ડમાં ખેડૂતો સાથે કડદો થાય છે, એ વાતની સરકારને જાણ છે? તો સરકારે મને લેખિતમાં આપેલું છે કે ના, અમને કાંઈ ખબર જ નથી. હવે તમે વિચારો કે જે કડદા કાંડ ઉપર આંદોલન થયું, એફઆઈઆરો થઈ, લાઠીચાર્જ થયો, વિડીયો વાયરલ થયો, અનેક સભાઓ થઈ, ઇવન ખેતીવાડી વિભાગ સહકારના જે અધિકારીઓ હોય એને પરિપત્ર બહાર પાડવો પડ્યો કે ભાવફેર ઉર્ફે કડદો કરવો નહીં. બધું જ નજર સામે હોવા છતાંય સરકારે મને લખીને આપ્યું કે ના, અમને કાંઈ આવી ફરિયાદ મળેલ નથી કે અમને કાંઈ આવી ખબર નથી. એનો અર્થ એવો થયો કે યા તો સરકારને કાંઈ ખબર જ નથી શું છે, બધું લોલમ લોલ હશે, અને યા તો એનો અર્થ એવો થયો ખબર બધી છે પણ કરવું કાંઈ નથી. બોટાદના માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતો સાથે જે કડદો થાય છે એની ખબર તો આખા દેશને છે, નેશનલ મીડિયામાં આવેલું છે. તેમ છતાંય આજે મેં બીજો પ્રશ્ન પૂછ્યો કે આવો ભાવફેર ઉર્ફે કડદો કરનારાઓની વિરુદ્ધમાં શું કાર્યવાહી કરવામાં આવી? તો સરકારનો જવાબ છે કે પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. શું કામ? તો કે અમે કંઈ કરવા માંગતા નથી. એટલે આજે અત્યંત દુઃખ દુર્ભાગ્ય સાથે કહેવું પડે કે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં થયેલા કડદા બાબતે સરકારને કાંઈ ખબર નથી, કોઈ ફરિયાદ માહિતી કાંઈ છે જ નહીં. જે ખેડૂતો આ કડદા સામે લડાઈ લડતા હતા એમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ સહયોગ આપવામાં આવ્યો. એ વાત આજે ગુજરાતના ખેડૂતો સમક્ષ મૂકું છું કે આ સરકાર ભગવાન ભરોસે ચાલતી સરકાર છે, એમની પાસે કાંઈ માહિતી પણ નથી. એટલે આપણે પણ હવે આવી સરકારથી દૂર રહેવું જોઈએ. થેન્ક યુ.